નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે નણંદે ભાભીને ઝાપટ મારતા બનેલી ઘટના। ગામડાના શેઢે આવેલું તણાવ ભર્યું આંગણું સવારના તડકામાં શાંત લાગતું હતું, પણ આ શાંતિ અંદર વર્ષોથી દબાયેલું તણાવ ઉકળતું હતું। રાઘવભાઈનું ઘર દેખાવમાં સામાન્ય હતું, પણ એ ઘરની દિવાલોમાં કેટલાય અણકહ્યા દુઃખ અને અપમાનના અવાજો કેદ હતા। રાઘવભાઈના લગ્નને હવે 8 વર્ષ થવા આવ્યા હતા અને તેની પત્ની શાંતાબેન ઘર સંભાળતી, સાસુ સસરાની સેવા કરતી અને પતિના સુખ માટે પોતાનું સુખ ભૂલી ગઈ હતી। એ ઘરમાં એક જ વ્યક્તિ એવી હતી જેને કોઈની ચિંતા નહોતી, એ હતી નણંદ કૌશલ્યા। પિયરથી આવતી વખતે તે સાથે લાવતી હતી અહંકાર, ઈર્ષ્યા અને વાણીમાં ઝેર। ભાભી પર હુલમ ચલાવવો એ તેના માટે રોજિંદી વાત હતી। શાંતાબેન સવારથી સાંજ સુધી રસોડું, ગાય ઢોર, ઘરના કામ અને વડીલોની સેવા કરતી, છતાં કૌશલ્યાને કદી સંતોષ ન હતો। ક્યારેક મીઠું ઓછું છે, ક્યારેક શાકમાં તેલ વધારે છે, તો ક્યારેક ભાભીની ચાલન પર ચંકા ચાલુ, પણ દીકરીના પક્ષમાં આંખ મીસી લેતી। અને રાઘવભાઈ રોજગાર માટે શહેરમાં હોવાથી ઘરની અંદર શું ચાલી રહ્યું છે એની પૂરી ખબર ન હતી। શાંતાબેન દરેક અપમાનોને મૌન રહી ગળી જતી, કારણ કે તેને શીખવવામાં આવ્યું હતું કે સ્ત્રીનું ઘર એનું સહન શક્તિ છે। એ દિવસે કૌશલ્યા પિયરથી લાંબા સમય બાદ આવી હતી। તેના મનમાં પહેલેથી જ ગુસ્સો ભરેલો હતો। સવારના નાસ્તામાં શાંતાબેને સાદું ભોજન બનાવ્યું હતું। કૌશલ્યાએ થાળીમાં નજર નાખતા જ તીખા સ્વરે કહ્યું કે આવું ભોજન તો ગરીબ પણ ન ખાય। શાંતાબેન કંઈ બોલી નહીં, પણ તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યું। એ પાણી જોઈને કૌશલ્યાનો ગુસ્સો વધુ ભભૂકી ઉઠ્યો। તેણે ભાભીને આંગણામાં બધાની સામે ઊભી રાખી અને અપમાનજનક શબ્દ બોલવા લાગી। સાસુ ચૂપ રહી, પાડોશી દૂરથી જોયા કરતા રહ્યા। અચાનક કૌશલ્યાનો હાથ ઊંચો થયો અને એક ઝાપટ શાંતાબેનના ગાલ પર વાગ્યો। એ અવાજ માત્ર ચામડી પર નહોતો વાગ્યો, એ અવાજે આખા ઘરની આત્માને હચમચાવી નાખી। શાંતાબેન જમીન પર બેઠી રહી, તેના કાનમાં ગૂંજતો અવાજ અને આંખોમાં તૂટેલા સપનાઓ। એ ક્ષણે તેને પહેલીવાર વિચાર્યું કે શું સહનશીલતા સ્ત્રીની કમજોરી છે? શું આ ઘર ખરેખર તેનું છે? એ સમયે પાડોશીની વૃદ્ધ કાકીએ આ દ્રશ્ય જોઈ લીધું। તેમણે આગળ આવી કૌશલ્યાને રોકી અને કડક અવાજે કહ્યું કે ભાભી પર હાથ ઉઠાવવો અધિકાર કોઈને નથી। ગામમાં વાત ફેલાવા લાગી। શાંતાબેનને અંદરથી કંઈ તૂટી ગયું હતું, પણ આજે જ કંઈક મજબૂત પણ જન્મ લઈ રહ્યું હતું। એ દિવસ માત્ર ઝાપટનો દિવસ નહોતો, એ દિવસ એક મૌન સ્ત્રીના જાગરણનો દિવસ હતો। ઝાપટની ઘટના પછી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું। શાંતાબેન પહેલા જેવી ચૂપ નહોતી, તેની આંખોમાં હવે ભય ઓછો અને આત્મસન્માન વધારે દેખાતું હતું। રાઘવભાઈને જ્યારે ગામના લોકોથી સમગ્ર ઘટના જાણવા મળી, ત્યારે તેના પગ તળેથી જમીન ખસી ગઈ। તે તરત ગામે આવ્યો। ઘરમાં પ્રવેશતા જ તેને શાંતાબેનના ચહેરા પર હજી પણ ઝાંખા નિશાન જોયા। એ નિશાન માત્ર ગાલ પર નહોતા, એ તેના મન પર હતા। રાઘવભાઈએ સાસુ અને નણંદને સામે બેસાડી સત્ય પૂછ્યું। કૌશલ્યાએ પહેલા વાત ટાળવાની કોશિશ કરી, પણ ગામની વૃદ્ધ કાકીએ બધું ખુલ્લું કરી દીધું। રાઘવભાઈનો અવાજ કપતો હતો, પણ નિર્ણય મજબૂત હતો। તેણે કહ્યું કે જે ઘરમાં સ્ત્રીનું અપમાન થાય એ ઘર કદી સુખી રહી શકે નહીં। પહેલીવાર કૌશલ્યાએ સમજાયું કે ભાભી નબળી નથી, પરિસ્થિતિએ તેને ચૂપ રાખી હતી। શાંતાબેને પણ હિંમત કરી અને વર્ષોથી સહન કરેલું બધું કહી દીધું। તેના શબ્દોમાં ગુસ્સો નહોતો, દુઃખ હતું। એ દુઃખ સાંભળીને રાઘવભાઈની આંખોમાં શરમ આવી। તેને પત્ની પાસે માફી માંગી અને વચન આપ્યું કે હવે કોઈ તેના પર હાથ ઉઠાવશે નહીં, ન તો શબ્દોથી ઘા કરશે।
સાસુને પણ પોતાની ભૂલ સમજાઈ કૌશલ્યાને પિયર પાછું મોકલવાનો નિર્ણય લેવાયો. જતા જતા તેની આંખોમાં પસ્તાવો હતો. ગામમાં આ ઘટના ચર્ચાનો વિષય બની. લોકો કહેવા લાગ્યા કે એક ઝાપટે એક સ્ત્રીની તોડી નહીં પણ જગાવી દીધી. શાંતાબેન હવે પહેલા જેવી નહોતી. તે ઘરમાં પણ સન્માનથી રહેતી અને બહારની સ્ત્રીઓને પણ પોતાની વાત કહેતી. ઝાપટની ઘટનાને હવે કેટલા મહિના વીતી ગયા હતા, પણ એ દિવસની અસર શાંતાબેનના જીવનમાં રોજે રોજ નવી રીતે દેખાતી હતી. હવે તે ઘરમાં કામ કરતી હતી, પણ પહેલે જેવી ડરીને નહીં, આત્મવિશ્વાસ સાથે. સાસુ પણ હવે તેના કામમાં ખોટ કાઢવા કરતાં મદદ કરવાનો પ્રયાસ કરતી, કારણ કે તેમને સમજાઈ ગયું હતું કે દીકરીના અંત પ્રેમમાં તેમને એક નિર્દોષ વહુ પર કેટલો અલિયાણ થવા દીધો હતો. રાઘવભાઈને પણ હવે દર અઠવાડિયે ઘરના વાતાવરણ વિશે પૂછતા અને શાંતાબેનના મંતવ્યને મહત્વ આપતા. ઘરમાં શાંતિ હતી, પણ એ શાંતિ સહનથી નહીં, સમજણથી આવી હતી. શાંતાબેન માટે સૌથી મોટો બદલાવ બહારની દુનિયામાં આવ્યો. ગામની સ્ત્રીઓ જે પહેલા તેને માત્ર એક સહનશીલ વહુ તરીકે જોતી, હવે તેની પાસે સહાય લેતા આવવા લાગી. કોઈએ સાસરિયામાં બોલવાનું ડર લાગતું, કોઈ અપમાન સહન કરવું પડતું, તો કોઈને પોતાનો અવાજ ઓળખાતો ન હતો. શાંતાબેન તેમને બેસાડી શાંતિથી સમજાવતી કે સહનશક્તિ સારી વસ્તુ છે, પણ આત્મસન્માન વગરની સહનશક્તિ પોતાને ખાઈ જાય છે. તેની વાતોમાં ઉગ્રતા નહોતી, અનુભવ હતો. એ સીધો દિલ સુધી પહોંચતો. એક દિવસ એ જ વૃદ્ધ કાકી તેમને ઝાપટના દિવસે હિંમત કરીને અવાજ ઉઠાવ્યો હતો. તેમણે શાંતાબેનને કહ્યું કે તું એક ઘરની વહુમાંથી આખા ગામની દીકરી બની ગઈ છે. એ શબ્દ સાંભળીને શાંતાબેનની આંખોમાં પાણી આવી ગયું. તેને યાદ આવ્યું કે એક સમય હતો જ્યારે તે પોતે જ પોતાને નબળી માનતી હતી. હવે એ નબળાઈ ધીમે ધીમે શક્તિમાં બદલાઈ રહી હતી. કૌશલ્યાના પિયર તરફ પણ સમાચાર આવ્યા. ત્યાં પણ તેને પોતાના વર્તનની ટીકા સહન કરવી પડી હતી. માતા પિતાએ તેને સ્પષ્ટ કહી દીધું હતું કે સંબંધોમાં અધિકાર પ્રેમથી મળે છે, દબાણથી નહીં. એ દિવસે કૌશલ્યાને પહેલીવાર લાગ્યું કે તેણે ભાભીને નહીં પણ પોતાના જ સંબંધોમાં ઝાપટ મારી હતી. એ અફસોસ તેને અંદરથી ખાઈ રહ્યો હતો. સમય જતાં શાંતાબેનના જીવનમાં નવી ઓળખ બની. તે હવે માત્ર રાઘવભાઈની પત્ની કે ઘરની વહુ નહોતી. તે એક એવી સ્ત્રી હતી જેને અપમાન સામે મૌન તોડ્યું હતું. તેની વાર્તા કોઈ પુસ્તકમાં લખાઈ નહોતી, પણ લોકોના મનમાં જીવિત હતી. ગામના છોકરાઓ પણ હવે પોતાની બહેનો અને વહુ સાથે વાત કરતા પહેલા વિચારતા, કારણ કે તેમને ખબર પડી ગઈ હતી કે સ્ત્રીનું મૌન હંમેશા નબળાઈ નથી અને તેનો અવાજ એક દિવસ આખા સમાજને હલાવી શકે છે. આ રીતે એક ઝાપટની શરૂ થયેલી ઘટના અંતે સમજણ, પરિવર્તન અને આત્મસન્માનની વાર્તા બની ગઈ છે. લાંબા સમય સુધી લોકોના મનમાં ગૂંજતી રહી. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. તેને કાલ્પનિક રચના કરવામાં આવી છે. તેમાં આવતા પાત્રો અને દ્રશ્ય, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે. આભાર મિત્રો. ગમે તો શેર કરજો.